હેલો. તો તમને એવું લાગતું હશે કે આ બધા પુસ્તકો સાથે હું અહીં શું કરી રહ્યો છું અને આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આવો દોસ્તો, કંઈક મજેદાર તમને આજે જે છે તે હું દેખાડવા જઈ રહ્યો છું. તો એના માટે આવવું પડશે કેમેરા લઈને ફોકસ કરવા માટે અહીં આ પુસ્તક ઉપર. દોસ્તો, આજે હું વિદ્યાર્થીઓને શીખવી રહ્યો હતો બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 3 જેનું નામ છે ધંધાકીય સેવાઓ ભાગ 2. અહીંયા એક મજેદાર વસ્તુ જે મને જોવા મળે છે તે દોસ્તો જોવા મળે છે કે અહીં આપણે લખીને આપવામાં આવ્યું છે કે વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407 માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઓકે, વાત સાચી છે. પણ મજા મને ત્યારે આવી જ્યારે એક વિદ્યાર્થીએ કે જે 12મા ધોરણની અંદર મને ક્વેશ્ચન કર્યો કે સર, તમે ધોરણ 12 માં અમને હાલમાં એવું ભણાવ્યું છે કે વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં 1401 માં સ્થાપાયેલી બેંક ઓફ બાર્સિલોના જે છે તેને ગણવામાં આવે છે. તો એ વિદ્યાર્થીનો પ્રશ્ન એ હતો કે સર, તમે ધોરણ 11 માં એવું શીખ્યું કે 1407 ની અંદર જીનીવા ખાતે વિશ્વની પ્રથમ બેંકની સ્થાપના કરવામાં આવી, તો ધોરણ 12 ની અંદર એવું કેમ કહેવામાં આવ્યું છે કે બેંક ઓફ બાર્સિલોના જે 1401 ની અંદર સ્થાપવામાં આવી તે વિશ્વની પ્રથમ બેંક છે? તો દોસ્તો, પહેલી નજરમાં તો આ પ્રશ્ન મૂંઝવણમાં મૂકે એવો ક્યાંક ને ક્યાંક મને પણ લાગ્યો, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 અને એમાં પણ ગુજરાત બોર્ડની જ્યારે વાત આવે તો મને એમ થયું કે બંને પુસ્તકોમાં આવડો મેજર તફાવત કઈ રીતે આપેલો હશે, અને એ પણ આટલા વર્ષોથી. મને લાગ્યું કે ચાલો આપણે ગૂગલને પૂછીએ. તો આવો ગૂગલને દોસ્તો જ્યારે આપણે પૂછીએ છીએ કે ફર્સ્ટ બેંક ઓફ વર્લ્ડ, ત્યારે તે આપણને જવાબ આપે છે બેંક ઓફ વેનિશ. એના સિવાય જો હયાત બેંકની આપણે વાત કરીએ તો હયાત બેંકમાં આપણને એવું કહે છે કે ભાઈ મોન્ટે દેઈ પાસ્કી દી સિયાના જે 1472 ની અંદર સ્થાપવામાં આવી તે હયાત ચાલતી બેંક છે, અને બેંક ઓફ વેનિસની સ્થાપના 1157 ની અંદર કરવામાં આવી. હવે મને લાગ્યું કદાચ આ પણ ખોટું હોઈ શકે છે, તો આપણે હાલમાં ચાલતા એવા ચેટ જીપીટી થી આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ફર્સ્ટ બેંક ઓફ વર્લ્ડ. તો આ બેની અંદર મેચ થાય એવો એક પ્રશ્ન આપણને જે જોવા મળ્યો દોસ્તો તે હતો અહીંયા કે ભાઈ બેંકો દી સેન જ્યોર્જિયો જે 1407 માં જીનીવા ઇટલીની અંદર સ્થાપના કરવામાં આવી, તેને દોસ્તો જે છે તે વન ઓફ ધ ફર્સ્ટ ચાર્ટર્ડ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો કદાચ ધોરણ 11 નું જે પુસ્તક છે દોસ્તો આપણું, જેની અંદર 1407 નો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તે સાચો હોઈ શકે છે. પરંતુ હજુ પણ તફાવત એ છે કે ધોરણ 12 ના પુસ્તકની અંદર 1401 બેંક ઓફ બાર્સિલોના જેની સ્થાપના સ્પેનમાં થઈ છે તેવો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે? હું તો આ શોધતા થાક્યો છું. કદાચ તમને જો ખબર હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. અને અહીંયા આપણે કોઈક જાતનો કોઈ આરોપ પાઠ્યપુસ્તક મુદ્રણ ઉપર કે પછી પાઠ્યપુસ્તકની રચનારા કરનારા ઉપર નથી મૂકતા. કદાચ ભૂલ મારી પણ હોઈ શકે છે, પણ હું તો ભાઈ થાક્યો છું. તમને કદાચ આનો જવાબ ખબર હોય તો મને ચોક્કસથી કહેજો.